कोई कटारा कर ग्रहे અને કોઈ મરે વિષ ખાય, પણ પ્રીત ઉन्हीं से कीजिए જેનો હાય કહે જીવ જાય. કોઈ કટારા કર ગ્રહે, કોઈ મરે વિષ ખાય. કોઈ કટાર પેટે નાખીને તો કોઈ વિષ ખાઈને, ઝેર પીને પોતાનો જીવ દે છે. પણ પ્રીત, પ્રેમ એનાથી જ કરવો કે જે પોતાના પ્રિયજનના, પોતાના સાજણના માઠા સમાચાર સાંભળતા વેત જ હાય કરીને અને પોતાનો પ્રાણ છોડી દે, પોતાનો પ્રાણ ત્યજી દે. પ્રીત તો એને જ કરવી. નમસ્તે, આપનું સ્વાગત છે જલસો કલ્ચર પર. આપ સરસ મજાની પ્રણય કથાઓ નિહાળી રહ્યા છો. અમે છેલ્લા કેટલાક સમયથી આ ઉપક્રમ તમારા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે, જેમાં લોક સાહિત્યમાંથી કેટલીક ચૂંટેલી પ્રણય કથાઓ તમારા સુધી લાવવાનો ઈરાદો છે. એવી પ્રણય કથાઓ છે કદાચ ક્યાંક તમે કોઈક ડાયરામાં, કોઈક વડીલના મુખે, ક્યારેક ફિલ્મોમાં, ક્યારેક કોઈક પુસ્તકમાં વાંચી હશે, જોઈ હશે, સાંભળી હશે. નવી પેઢીને જરા આ કથાઓનો ફરીથી પરિચય કરાવવા માટે અમે આ કથાઓ તમારા સમક્ષ લાવતા રહીએ છીએ. અમારા આ લોકપ્રિય ઉપક્રમમાં આપનું સ્વાગત છે. કસુંબલમાં અમે લોક સાહિત્યમાંથી મેળવેલી કેટલીક પ્રણય કથાઓ તમારી સમક્ષ લાવવા ધારીએ છીએ. એ શ્રેણીમાં આજની એક વાર્તા જે ખૂબ લોકપ્રિય છે અને ઘણા સમયથી લોકસાહિત્યમાં જેનો જીવ છે અને જેને રસ છે એણે તો સાંભળી જ હશે, અને ક્યારેક આ નામ પણ તમે સાંભળ્યું હોય આછળતું એવું બને. ખેમરો લોડણ. મેં બહુ પહેલાં આ વિષય ઉપરની આ પ્રણય કથાની એક ગુજરાતી મૂવી જોઈ હતી. આજે ખેમરો લોડણ આ બંને અદ્ભુત પાત્રોની પ્રણય કથા સાંભળીએ. પ્રિયાંશી મધુ અમારી સાથે, જે લોક સાહિત્યને જાણે છે, માણે છે, વાંચે છે, મમળાવે છે અને આપણા સુધી લઈ આવે છે. આપ સૌનું સ્વાગત છે. સાંભળીએ આ ખૂબ ઉમદા પ્રેમ કથા ખેમરો લોડણ. જલસો કલ્ચર પર કસુંબલમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્તે. જલસો કલ્ચર ચેનલ પર કસુંબલ પ્રેમ કથાઓમાં બીજી એક પ્રેમ કથા સાથે હું છું પ્રિયાંશી મધુ. જામનગર એટલે કે નવાનગર, એના તાબે એક ગામ આવેલું છે. ગામનું નામ રાવલ. રાવલથી થોડેક દૂર સાની નદી, અને આ નદીથી થોડેક દૂર બે ખાંભીઓ પૂજાય છે, એક સ્ત્રીની અને એક પુરુષની. રાવલ ગામના આહીરો આ ખાંભીની જાત્રા જુવારે છે, એની પૂજા કરે છે. પણ આ ખાંભી કોની છે? કોઈ શૂરવીરોની નહીં, પણ બે પ્રેમીઓની, ખીમરો અને લોડણ ખંભાતણ. આમ તો ખાંભી અને પાડિયા શૂરવીરોના હોય, પણ આ તો પ્રેમીઓની ખાંભી. એની ખાંભીના લોકો દર્શન કરે, એની પૂજા કરે, એની જાત્રા જુવારે. પણ આ પ્રેમીઓએ કંઈ શૂરવીરોથી ઓછા થોડા. આજની આ કથા છે લોડણ ખંભાતણ અને ખીમરા આહીરની. રાવલ ગામમાં આહીરોનો સંઘ રહે છે, આહીરોના પરિવાર રહે છે, અને એના મુખીનો એકનો એક ભર જુવાન દીકરો એટલે ખીમરો, ખીમરો આયર. રૂપ ગુણથી ભરપૂર આ ખીમરો આયર ઉંમરે હજી તો માંડ 18-20 વર્ષનો. મૂછનો દોરોય ફૂટ્યો નથી. રાવલ ગામમાં ખંભાતથી દ્વારિકા જાતો એક સંઘ ઉતરો છે. આપણે ત્યાં લોકો, શ્રદ્ધાળુઓ તીર્થસ્થાનોની, ધર્મસ્થાનોની પગપાળા યાત્રા કરે છે. આ વર્ષોથી થતું આવ્યું છે. આ ક્રમ વર્ષોથી ચાલે છે, અને હાલના સમયમાં પણ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાઓ કરે છે. એવો જ એક સંઘ છેક ખંભાતથી ચાલીને આવે છે. આ સંઘ દ્વારકા જાય છે, અને રાવલ ગામના પાદરમાં એને પડાવ નાખ્યા છે. સાની નદીને સામે કાંઠે તંબુ અને ડેરા ખેંચાયા. આખોય સંઘ ત્યાં ઉતારો કરીને ઉતરો છે. રાવલ ગામના આહીરોને આ જાણ થતા આ મહેમાનોની સરભરા કરવા, આ મહેમાનોની સેવાનો લાભ લેવા બધાએ ત્યાં પહોંચી ગયા. રાવલ ગામની આયરાણીઓને એક બાતમી મળી, સમાચાર મળ્યા કે દ્વારકા જવા માટે આ જે સંઘ ઉતર્યો છે એમાં સંઘપતિની એક ભર જુવાન દીકરી છે, એનું નામ લોડણ. આ દીકરી
ભર જુવાનીમાં છે, એનું રૂપ ક્યાંય માતું નથી, અંગે અંગમાં જુવાની સળાવા લે છે. પણ આ દીકરીએ આજીવન વૈરાગ્ય પાળવાના વ્રત લીધા છે, આજીવન કોઈ પુરુષને ન વરવાના વ્રત લીધા છે. ભર જુવાનીમાં જે બાઈ આવા વૈરાગ્યને વળી છે એ તે કેવી હશે? આયરાણીઓને આવું કૌતુક જાગ્યું એટલે બધી આયરાણીઓએ એને મળવા જવાનું નક્કી કર્યું. નાનો દિયર ખીમરાએ પણ હઠ લીધી કે પોતે પણ આ બાઈને મળવા આવશે. પણ લોઢણના તો એવા વ્રત છે કે કોઈ પુરુષને ન મળવું. એટલે બધી ભાભીઓ આ દિયરને પજવે છે, અમારી હારે જો તારે મળવા આવવું હોય તો તારે સ્ત્રીનો વેશ લેવો પડે, સ્ત્રીના લુગડા ઘરેણા પહેરવા પડે. ભોળા હૃદયનો ખીમરો તૈયાર થાય છે, પોતે સ્ત્રીના વેશમાં સજ્જ થાય છે. એને મૂછનો દોરોય ફૂટ્યો નથી, પોતાનું કામણગારું રૂપ ખરેખર કળાય એવું નથી કે પોતે સ્ત્રી છે કે પુરુષ છે. ખીમરો બધી સ્ત્રીઓ ભેગો લોઢણને મળવા જાય છે. તંબુમાં બેઠી બેઠી લોઢણ આ બધી સ્ત્રીઓનું ટોળું આવતું જોવે છે. બધી સ્ત્રીઓ જ્યારે નદી પાર કરે છે ત્યારે પોતાના કપડાં જરાક ઊંચા લઈને હળવે હળવે પાણીમાં થઈને ચાલે છે. પણ લોઢણે એવું જોયું કે આ એક જ તરુણી આવી મરદાઈ ભરી છલાંગો મારતી કેમ ચાલે છે? એને કંઈક અજુગતું લાગ્યું. બધી સ્ત્રીઓ એની પાસે પહોંચી. સોરઠી રિવાજ મુજબ સાઈ માઈ કરીને ભેટી. સાઈ માઈ એટલે કે બથ ભરીને ભેટવું, એકાબીજાને બાથમાં લઈને ભેટવું. બધી સ્ત્રીઓ લોઢણને ભેટી. ખીમરો પણ સ્ત્રીના વેશે એને ભેટ્યો. ખીમરો લોઢણને ભેટ્યો ત્યારે એનું શરીર રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યું. પહેલી જ વખત વૈરાગ્યનો તાર તૂટ્યો અને રોમે રોમમાં એક ધ્રુજારી ઉઠી. એને વળી કંઈક અજુગતું લાગ્યું. બધી સ્ત્રીઓ લોઢણને મળીને પાછી વળી, એનું આખું ટોળું પાછું વળ્યું. પણ ખીમરા અને લોઢણ બેયના હૈયામાં એક કંપારી છૂટી ગઈ. માત્ર એના હૈયા જ જાણે છે, એનું જ અંતર્મન જાણે છે કે શું ઘટના બની છે. પાછા વળતા લોઢણે જાણી લીધું. પોતાને ખરેખર હવે ખાતરી થઈ કે આ કોઈ સ્ત્રી નથી પણ પુરુષ છે. લોઢણને થયું કે અરર, મારા તો વ્રત તૂટ્યા. કે આવતડો આહીર ભોજાયું ભેળો મળી, વ્રત અમારા વીર ખોટા કરાવ્યા ખીમરા. કે આવતડો આહીર ભોજાયું ભેળો મળી. ખીમરા, અરે રે, મારા વ્રત તૂટ્યા, તે મારું વ્રત મુકાવ્યું. ખીમરો ભોજાયું ભેળો પાછો તો વળી ગયો, પણ પોતાનું મન, પોતાનું અંતઃકરણ સાની નદીને સામે કાંઠે લોઢણ ખંભાતણ પાસે ત્યાં તંબુમાં જ રહી ગયું. ભોજાયુને દિયરની આ દશાની જાણ થઈ. જીવનમાં પહેલી જ વખત પહાડ ટેકરીઓના ટૂંપામાં હાવજ દીપડાની સંગાથે રહેનાર આ જુવાનને જીવનમાં પહેલી જ વખત એવી જાણ થઈ કે હૈયાની એક એક કણી ઓગળીને જેની ઉપર ઢોળાઈ જવા ઈચ્છે છે, જેની ઉપર ઓળ ઘોળ થઈ જવા ઈચ્છે છે, એવું એક જણ જગતમાં છે અને પોતાને જડી ગયું છે. એ જણ એટલે લોઢણ ખંભાતણ. ખીમરાથી હવે રહેવાતું નથી. એનું હૈયું વારે વારે સાની નદીને સામે કાંઠે એ તંબુમાં જાવા તરસે છે. આ બાજુ લોઢણની પણ એવી જ હાલત છે. ભૂખ નથી લાગતી, નીંદર હરામ થઈ ગઈ. ખીમરાથી હવે રહેવાનું નહીં એટલે રાત પડતા પોતે અડધી રાતે નદી પાર કરીને લોઢણ પાસે પહોંચ્યો. અંધાર પડદા કાળી રાત ઉપર ઘેરાઈ વળ્યા છે. એક ભેખડની ઓથની પાછળ આ બે ભોળા નિષ્પાપ ફૂલો વચ્ચે કંઈક રકઝક ચાલે છે. આ બાજુ વળતી રાતે પડાવ ઉપાડવાનો છે અને દ્વારકાની દિશામાં આગળ વધવાનું છે. ત્યારે ખીમરો લોઢણને એમ કહે છે કે બાઈ રોકાઈ જા, તું જામાં.
એટલે લોઢણ એને શાતા આપે છે, એને સમજાવે છે કે હું પાછી આવીશ, થોડાક જ દિવસોમાં તો હું પાછી વળી જઈશ. લોઢણ એને કહેતી જાય છે કે 20 દિનો વદાડ પણ 8 દાડે પૂગશું, રોમા રાવલિયા ખમ્મા તુને ખીમરા, 20 દિનો વદાડ પણ 8 દાડે પૂગશું. ખીમરા, આમ તો 20 દિવસ પછી પાછા વળવાનો સંઘનો વદાડ છે, પણ હું 8મા દિવસે તારી પાસે હાજર થઈશ. તું 8 દિવસ, ખાલી 8 દિવસ મારી રાહ જો. આ રોવાનું બંધ કર, હવે ખોટી કરમાં મને જાવા દે, તો હું પાછી વળીશ. લોઢણ આવું કહીને ત્યાંથી નીકળી જાય છે. દ્વારકાની દિશામાં દ્વારકા ભણી આગળ વધે છે. આખો સંઘ પડાવ ઉપાડીને આગળ વધ્યું, પણ ખીમરાને દિવસ રાત કાઢવા હવે કપરા થઈ ગયા છે. વિરહમાં એનું આખું શરીર લેવાતું જાય છે. પોતાના શરીરની કણીએ કણી એક માડુને, એક બાઈને ઝંખે છે. ખીમરો રાત દિવસ લોઢણના વિરહમાં તલસે છે, ચોધાર આંસુએ રડે છે. આ વિરહ એનાથી કેમય ખમાતો નથી. કોઈ પુરુષ પોતાની પ્રિયતમાના વિરહમાં આંસુ ખાળતો હોય, આ દ્રશ્ય જગતના તમામ દ્રશ્યોમાંનું એક રૂપાળું દ્રશ્ય હશે કદાચ. આ બાજુ લોઢણ પણ એના વિરહમાં તલસે છે, પણ કુદરતે સ્ત્રીમાં એક અદકેરું પાસું મૂક્યું છે, અને એ છે ધીરજનું. લોઢણ દ્વારકા પહોંચી ગઈ, દ્વારકા પડાવ નાખ્યો, પણ પોતાને એક જ વાત વળીને હૈયામાં ઉઠે છે કે આવી ઊભે દેશ, ગાંજુ કોઈ ગમ્યેલ નહીં, પણ રૂડો રાવલ દેશ, કૂત્યો ઘટમાં ખીમરો, આવી ઊભે દેશ, ગાંજુ કોઈ ગમ્યેલ નહીં. એટલે કે હું કેટલાય મલક ફરતી આવું છું, કેટલાય મલકમાંથી ફરીને એમાંથી પસાર થઈને આવું છું, પણ ખીમરા, તારા રાવલ દેશ જેવું તો મને કાંઈ લાગતું નથી. શું કામ? કેમ કે ત્યાં રાવલ દેશમાં પોતાનો પ્રિયતમ, પોતાનું પ્રિયજન એવો ખીમરો વસવાટ કરે છે. લોઢણ સૂતી છે, અને એવામાં એને કંઈક માઠું સ્વપ્ન આવે છે. એટલે પોતે કહે છે કે દ્વારિકાને મંદિર અવળું સપન આવ્યું, સાચું સગે વીર પણ ખોટું તમણું ખીમરા, દ્વારિકાને મંદિર કોઈ અવળું સપનું આવ્યું. આ કેવો પ્રેમ, આ તે કેવું સમર્પણ, અને આ તે કેવી ઘેલછા. લોઢણ એમ કહે છે કે મને માઠું સ્વપ્ન આવ્યું, એટલે કે સપનામાં કોઈ જણનું મૃત્યુ થયું એવું મેં જોયું. પણ ખીમરા, મારા વહાલા, આ જણ ભલે મારો સગો ભાઈ હોય, પણ તું તો ન હોજો. લોઢણ પણ ખીમરાના વિરહમાં વલવલે છે. અંતે 8મા દિવસે સંઘ દ્વારિકાથી પાછો ફરે છે, અને રાવલના પાદરમાં આવીને ઊભો રહે છે. લોઢણ એક તાજી ખાંભી ખોડાયેલી જોવે છે. તાજું જ સિંદૂર ચડાવેલો છે એના ઉપર. એટલે પૂછે છે કે આ પાવડિયો, આ પાળિયો કોનો છે? એટલે કોઈ જવાબ આપે છે કે આ આહિર જુવાન ખીમરાનો પાળિયો છે. લોઢણ એ પાળિયા આગળ ઢળી પડે છે. પોતાને સાન ભાન રહેતું નથી. પોતે ખાંભીને પોકાર કરે છે. ખાંભી હમણાં બોલશે, મારો ખીમરો હમણાં બોલશે, એવી ઘેલછા માંડે છે. લોઢણ ખાંભી પાસે બેસીને સાદ કરતી જાય છે કે રાવલિયા મુરાદ, આ વગડાની વેરણ થઈ, સગા દેને સાદ, હવે ખાંભીમાંથી ખીમરા, રાવલિયા મુરાદ, આ વગડાની વેરણ થઈ. એટલે ખીમરા આહિર, મારી આખી રાત વેરણ થઈ. જ્યાં સુધી આ ખાંભીમાંથી તું સાદ નહીં કરે, મને જવાબ નહીં વાળે, ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જઈશ નહીં. મારા સગા, હે વાલા, સાદ દે, મને જવાબ દે, મને હોંકારો દે. લોઢણ કહેતી જાય છે કે અણિયાળામું ઉર, ભીસું તોય ભાંગે નહીં, બળ કરતી હું બીવ, તારી ખાંભી માથે ખીમરા, અણિયાળામું ઉર, ભીસું તોય ભાંગે નહીં. લોઢણ ખાંભીને બાથ ભરીને આવો વિલાપ કરે છે, આવો કરુણ રુદન કરે છે. પોતાના વિરહમાં, પ્રેમના વિરહમાં
ખીમરો પોતાનો જીવ ખોઈ બેઠો. આ વાત કેમેય કરીને લોડણથી સહન નથી થતી કે ખીમરા મોટી ખોડ માણસને મરવા તણી, પણ લાગે લાખ કરોડ ઈ જેવી એકઈને ખીમરા મોટી ખોડ માણસને મરવા તણી. એટલે કે ખીમરા, આ જગતમાં બીજી બધીય વસ્તુની, બીજી બધીય બાબતોની ખોટ નાની છે. કોઈ પણ બાબતોની ખોટ પૂરી શકાય, પણ મરી જાવ, કોઈના વિરહમાં, કોઈના પ્રેમમાં પોતાનો જીવ દઈ દેવો, આ વાત લાખો કરોડો દેતાય શક્ય નથી બનતી. અને તું મારા પ્રેમમાં, મારી પ્રીતમાં તારો જીવ દઈ બેઠો. હવે મારાથી કેમ જીવાય? ખીમરા, હું તારી પાછળ આવું છું. આ પ્રીતનો રસ્તો તું એકલો કેમ કાપે? એટલે અંતે આવો કરુણ વિલાપ કરતી થાંભીને ભેટી પડીને લોડણ પણ પોતાનો જીવ દઈ દે છે. સિંદૂર ચડાવે સગા, દીવો ને નારિયેળ દોય, પણ લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા. સિંદૂર ચડાવે સગા, દીવો ને નારિયેળ દોય. એટલે કે સગા વહાલા, કુટુંબીજનો આ બધાય તો ખીમરાની ખાંભી ઉપર સિંદૂર ચડાવશે, દીવો કરશે, પણ લોડણ એની પ્રિયતમા, એની મનની માનેલી પોતાનો જીવ દઈને, એટલે કે પોતાના લોહીથી એની ખાંભી જુવારીને અંતે ખીમરા તરફ, ખીમરાના રસ્તે, મૃત્યુના માર્ગે ચાલી નીકળી. હવે બંને પ્રેમીઓએ હંમેશને માટે મિલનની, ચીર મિલનની રાહ લીધી, એનો માર્ગ પકડ્યો. આવા ચિક્કાર પ્રેમની અને ચીર વિરહની વાતો કદાચ ઘેલછા ભરેલી લાગે, પણ આ વાતો, આ ભાવ, આ મર્મ એ તો આવા કોક પ્રેમીઓ જાણે. લોડણ અને ખીમરો એની આ પ્રેમ કથા શ્રી ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ગીત કથાઓ નામના પુસ્તકમાં આલેખી છે. આવી બીજી કથાઓ જાણવા અને સાંભળવા માટે જલસો કલ્ચર ચેનલ સાથે જોડાયેલા રહો.